હું પીઆઈ વીએમ કલાદરા, સાયબર ક્રાઇમ પ્રોટેક્શન અમરેલી જિલ્લા પોલીસ વડા તરફથી તાજેતરમાં અમરેલી જિલ્લામાં એક નવા જ સાયબર ફ્રોડનો ભોગ લોકો બની રહ્યા છે, જેમાં સાયબર અપરાધી તમને કોલ કરે છે અને કોલ કરીને એવું જણાવે છે કે તમારા સગાને 15,000 રૂપિયાની ખૂબ જ જરૂર છે, જેથી તે લોકો નેટ બેન્કિંગ વાપરતા ન હોય અને તમને જમા કરાવવાનું, તમારા મોબાઈલમાં જમા કરાવવાનું કીધેલ છે, જેથી ત્યારબાદ તુરંત જ તમારા મોબાઈલ ઉપર નેટ બેન્કિંગનો આબેહૂબ એવો જ મેસેજ આવે છે કે તમારા ખાતામાં 25,000 રૂપિયા જમા થયેલ છે. અને જે પણ જે છે અરજદાર છે તે પોતાનો એકાઉન્ટ ચેક કર્યા વગર પોતે જોતા નથી અને ત્યારબાદ અપરાધી છે તુરંત જ બીજો કોલ કરીને એવું જણાવશે કે તમને તમારા સગાને 15,000 મોકલો હતા, જેથી ભૂલથી મારે 25,000 જમા થઈ ગયેલા છે તમારા, અને તમે તમારું બેલેન્સ ચેક કર્યા વગર તેમને પાછા પરત 10,000 રૂપિયા પરત કરી આપો છો, અને જ્યારે બેલેન્સ ચેક કરો છો તો ખરેખર તમારા ખાતામાં 25,000 આવેલ હોતા નથી. જેથી આવા અપરાધી છે અને આબેહૂબ બેંકના જે ઇન્ટરનેટ બેન્કિંગથી તમારે જે પૈસા જમા થાય એવો જ મેસેજ તમને મોકલી આપે છે, અને અરજદાર પોતે પોતાનો મેસેજ પોતાનું બેલેન્સ ચેક કર્યા વગર, જોયા જાણ્યા વગર સામેવાળા જે સાયબર અપરાધી છે તેમના ખાતામાં 10,000 રૂપિયા જમા કરે છે. તો આવા ફ્રોડના ભોગ ખૂબ જ બની રહ્યા છે, જેથી અમરેલી શહેરની જનતાને, જિલ્લાની જનતાને આવા ફ્રોડથી બચવા માટે, જાગૃતિ લાવવા માટે એક અપીલ અને વિનંતી કરું છું.